સર મિત્રો નમસ્કાર. હવે આપણે આજે ત્રિકોણમિતિ મિત્રો પ્રકરણ આપણે સમજવાના છીએ. ત્રિકોણમિતિ બરાબર, ઇંગ્લિશમાં એને કહેવાય ટ્રિગોનોમેટ્રી. તો પહેલા આપણે એની પ્રસ્તાવના સમજી લઈએ મિત્રો. બરાબર, તો શું કહે છે ભાઈ? પહેલા તો આ ટ્રાય જે રહ્યું, ટ્રાય ટ્રાય એટલે કે 3, ઓકે. અને ગોન એટલે બાજુ, બરાબર, ગોન એટલે બાજુ. અને મેટ્રોન એટલે માપ. રેડી મિત્રો? તો આ ત્રિકોણમિતિ, ત્રિકોણ આ પ્યોર ગુજરાતીમાં મેં લખ્યું મિત્રો. બરાબર, ગોન એટલે બાજુઓ, 3 બાજુઓનું માપન કરવું. બરાબર, એ ત્રિકોણમિતિ નો મીનિંગ આખો થાય. પણ મિત્રો આ ત્રિકોણમિતિનો ઉપયોગ થાય ક્યાં? તો મિત્રો એનો ઉપયોગ છે ખગોળશાસ્ત્રમાં થાય, બરાબર, ભૂગોળમાં થાય છે, નૌકાયાનમાં થાય છે, તેમજ મિત્રો કોઈ પર્વતની ઊંચાઈ માપવી હોય તમારે, કે નદીની છે પહોળાઈ માપવી હોય, બરાબર, વસ્તુની કોઈ ઊંચાઈ માપવી હોય, તો તમે ત્રિકોણમિતિનો ત્યાં ઉપયોગ કરી શકો. રેડી મિત્રો? હવે ત્રિકોણમિતિ જે છે એમાં ત્રિકોણની બાજુ અને ખૂણા વચ્ચેનો સંબંધ એ આપણે સમજવાનો છે મિત્રો. પણ મિત્રો એ સમજતા આપણે એ માટે એક શબ્દ છે ત્રિકોણમિતિય ગુણોત્તરો. એ કયા કયા ગુણોત્તરો છે એની આપણે સમજૂતી મેળવવી છે. ઓકે મિત્રો? તો ત્રિકોણમિતિય ગુણોત્તરો કયા કયા મિત્રો? બરોબર, ત્રિકોણમિતિ ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ મિત્રો. ચેપ્ટર છે 8, ધોરણ 10. ઓકે મિત્રો, 8મું પ્રકરણ છે મિત્રો આ. સારું મિત્રો, ઓકે. હવે મિત્રો ત્રિકોણમિતિય ગુણોત્તર આપણે સમજવા છે. તો પહેલા આપણે એ માટે કાટકોણ ત્રિકોણ આપણે દોરીએ મિત્રો. બરાબર, ઓકે બાળકો? સારું, અહીંયા પણ આપણે દોરીએ. સારું મિત્રો, ટૂંકામાં કાટકોણ ત્રિકોણ કહે છે. આપ સૌને ખ્યાલ છે આ કેટલાનો ખૂણો અહીંયા છે મિત્રો? 90 અંશ. અહીંયા પણ કેટલાનો હોય છે? 90 અંશ બાળકો. રેડી મિત્રો? સારું બાળકો, હવે મેં આકૃતિ 2 વાર એટલે દોરી છે મિત્રો. બરાબર, આ છે અહીંયા ખૂણો B નામ આપી દઉં, અહીંયા A અને અહીંયા નામ આપું C. ઓકે, સારું, અહીંયા B નામ રાખું છું, અહીંયા C અને અહીંયા A. બરાબર મિત્રો? 2 ત્રિકોણ તમારી સામે દોર્યા છે મિત્રો. હવે શું કહેવા માંગુ જો મિત્રો, અહીંયા મેં ABC એવી રીતે લીધો છે, અહીંયા CBA. બરાબર, ખૂણો B તો મેં 90 નો જ રાખ્યો છે. હવે મિત્રો આપણે એ સમજવાનું છે કે ખૂણા A ને અનુલક્ષીને, અહીંયા ખૂણા A ને અનુલક્ષીને વાત કરીશું, અહીંયા કયા ખૂણા C ને અનુલક્ષીને વાત કરીએ. ઓકે સર બાળકો? તો હજી આપણે અહીંયા એ જ લઈ લઈએ. ચાલો, ઓકે, અહીંયા C અહીંયા લઈ લઈએ. એટલે થોડુંક સમજવામાં વધારે મજા પડશે મિત્રો. બરાબર?
તમને સમજાય એટલા માટે આ થોડું કર્યું મેં. હવે મિત્રો હું શું કહેવા માંગુ છું કે અત્યારે ખૂણા એ તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ તો ખૂણા એ ની બરાબર અનુલક્ષીને વાત કરવી છે. પહેલા એક વાત સમજી લો મિત્રો કે આ જે રહ્યો ઢાળ રહ્યો બરાબર, આ ઢાળ ટાઈપ છે ને એ કહેવાય કર્ણ. ઓકે, આ 90 ઉપર તમે ઊભા છો અને સામે નજર કરો એટલે કર્ણ. એવી રીતે અહીંયા આ શું કહેવાય? કર્ણ. ઓકે બાળકો, તો કર્ણમાં ખ્યાલ પડી ગયો છે બધાને. કર્ણ આવી રીતે 90 અંશની અહીંયા તમે ઊભા હો તો સામે દ્રષ્ટિ કરો એટલે કર્ણ, બરાબર. અથવા તો 90 ને ટચ સિવાયની બે બાજુ, બરાબર, 90 ને અડીને આ બે બાજુ છે એ સિવાયની કઈ બાજુ એટલે કે એસી. એસી શું છે? અહીંયા કર્ણ છે. આ મગજમાં એક ફિટ કરી દો. ફરીવાર મિત્રો, કર્ણ કેવી રીતે નક્કી કરશો કે 90 ને અડીને જે બે બાજુ, બરાબર, અથવા તો ખૂણા 90 ને સમાવતી બે બાજુ કઈ થઈ? AB અને BC, એને અડીને છે તો એ સિવાયનો છે કર્ણ થાય. ઓકે, કર્ણ પેલા ઓળખી લો. હવે આપણું ધ્યાન કેન્દ્રિત આ આકૃતિમાં કયા ખૂણાને અનુલક્ષીને વાત કરવાના છીએ? એ ખૂણાને અનુલક્ષી. તો એને અનુલક્ષીને વાત કરીએ તો ખૂણા એ ની સામેની બાજુ કઈ થાય? ખૂણા એ ની સામેની બાજુ, તો ખૂણા એ ની આ જે ખૂણા એ ની આ શું થાય? ખૂણા એ ની સામેની બાજુ. ઓકે, એવી રીતે આ ખૂણા એ ની આ કઈ થશે? આ ખૂણા એ ને અડીને આ છે ને, આ તો કર્ણ છે, તો આ ખૂણા એ ની પાસેની બાજુ. ઓકે મિત્રો, ખૂણા એ ની પાસેની બાજુ. ઓકે બાળકો, ફરીવાર આ છે ઈ કઈ છે ભાઈ? ખૂણા એ ની પાસેની બાજુ. ઓકે મિત્રો, રેડી બાળકો? ફરીવાર અહીંયા જો અહીંયા ઘણા ન દેખાતો એ સમજો ખૂણા એ ની પાસેની બાજુ કહેવાય આ, બરાબર. હવે ખૂણા એ ને અનુલક્ષીને વાત કરીને આ સામેની થઈ, આ પાસેની થઈ, આ કર્ણ થયું. હવે અહીંયા ખૂણા સી ને અનુલક્ષીને વાત કરીએ તો શું થાય છે ભાઈ? ખૂણા સી ને અનુલક્ષીને વાત કરો તો શું થાય છે ભાઈ? તો આ તો કર્ણ છે. ઓકે, ખૂણા સી ને અનુલક્ષીને તો આ કઈ થાય? ખૂણા સી ની, આ ખૂણા સી ની કઈ થાય? સામેની બાજુ. અને આ ખૂણા સી ની પાસેની બાજુ. ઓકે મિત્રો, આટલું પહેલા ત્રિકોણ વિશે આપણે સમજી લીધું ભાઈ. એટલું પહેલા નક્કી કરવાનું ભાઈ કયા ખૂણાને અનુલક્ષીને વાત છે. એ ખૂણાને અનુલક્ષીને વાત તો આ સામેની બાજુ થઈ, આ કઈ થઈ? પાસેની બાજુ થઈ. આ તો કર્ણ, બરાબર. કર્ણ કઈ રીતે નક્કી કરવો એ પણ ખબર પડી કે ભાઈ 90 ને બે ટચ જે બાજુ હોય એ સિવાયની એ કર્ણ થાય. આ 90 ને અડીને આ બે બાજુ છે AB અને આ AB અને BC, એ સિવાયનો AC એ કર્ણ છે. સારું મિત્રો, હવે આપણે જે સમજવા જઈ રહ્યા છે જે ત્રિકોણમિતિયનું હૃદય છે, બરોબર, અને એનું નામ છે ત્રિકોણમિતિય ગુણોત્તરો. ત્રિકોણમિતિય ગુણોત્તરો કેટલા છે આપણી સમક્ષ? 6 છે. ઓકે, 6. કઈ રીતે પેલા લખીએ આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરો. આપણો પોઈન્ટ કયો છે ભાઈ? ત્રિકોણમિતિય, બરાબર, ત્રિકોણમિતિય ગુણોત્તર. હાલો, ત્રિકોણમિતિય આપણે ગુણોત્તરો મિત્રો આપણે સમજવા છે. હવે આપણે આ બે આકૃતિઓ બરાબર સમજી ચૂક્યા છીએ, પણ હવે આપણે આ આકૃતિ અહીંયા ભૂસી નાખીએ છીએ, બરાબર.
સમજવા માટે મેં કર્યું હતું. રેડી મિત્રો, આ સમજવા માટે મેં કર્યું હતું. હજી ફરીથી પાછું હું નવી આકૃતિ દોરું છું બાળકો. ચલો બાળકો, ફરીવાર અહીંયા A લઉં છું, અહીંયા B, અહીંયા C. હવે આપ સૌને ખ્યાલ છે આ 90 ને અડીને જે છે એ સિવાયનો આને શું કહીશું આપણે? ઓળખાણ કર્ણ. આ ખૂણા A ને અનુલક્ષીને વાત કરવાના છીએ એટલે આ કઈ થાય છે? ખૂણા A ની સામેની બાજુ. આ ખૂણા A ની કઈ થશે? પાસેની બાજુ. ઓકે મિત્રો, હવે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો કયા કયા છે બાળકો જોઈએ. જો પહેલા આપણે સાઈન, બરાબર, સાઈન. તો સાઈન માટે વાત કરીએ આપણે. સાઈન તો એની સામે આવશે ખૂણા A ની સામેની બાજુ. બરાબર, અહીંયા આપણે આમ લખો તો લખાય ખૂણા A નો સાઈન બરાબર ખૂણા A ની સામેની બાજુ છેદમાં કર્ણ. તો બરાબર ખૂણા A ની સામેની બાજુ એટલે કયું નામ થશે? BC છેદમાં કર્ણ એટલે કે AC. રેડી મિત્રો? એવી રીતે ખૂણા A નો કોસાઇન. જો મિત્રો, પેલો મેં ત્રિકોણમિતીય ગુણોત્તર લખ્યો કયો? સાઈન. પછી બીજો કયો આવ્યો? કોસાઇન. તો કોસાઇન માં કેમ થાય છે ભાઈ? ખૂણા A ની પાસેની બાજુ છેદમાં સોરી રેડી મિત્રો? ખૂણા A ની પાસેની બાજુ છેદમાં કર્ણ બરાબર ખૂણા A ની પાસેની બાજુ એટલે આ થશે ને. આ એટલે કઈ ભાઈ? AB. AB ના છેદમાં AC. કર્ણ તો એ જ છે. ઓકે, સારું. ખૂણા A નો ટેન્જન્ટ. ખૂણા A નો ટેન્જન્ટ ખૂણા A ની સામેની બાજુ છેદમાં ખૂણા A ની પાસેની બાજુ બરાબર ખૂણા A ની સામેની બાજુ એટલે કઈ છે ભાઈ? BC. ખૂણા A ની સામેની બાજુ એટલે BC અને પાસેની બાજુ એટલે કે AB.
રેડી મિત્રો, આ રીતે કેટલા ત્રિકોણમિતિય ગુણોત્તર આવ્યા? 3 આવ્યા, પણ હજી આપણે કેટલા? કુલ 6 છે, એટલે હજી 3 બાકી રહ્યા ને. સારું મિત્રો, થોડું સ્ક્રીન ઉપર દેખાય છે કે જોઈ લઉં. સારું બાળકો, હવે શું કરીએ બાળકો? બરાબર, હવે આ 3 જો આવડે તો બાકીના 3 યાદ રાખવા ખૂબ સરળ છે. કઈ રીતે? સારું, એની સામે જ લખીએ આપણે. ખૂણા A નો કોસેકન્ટ, ખૂણા A નો કોસેકન્ટ. ઓકે, ખૂણા A નો કોસેકન્ટ. બરોબર બાળકો? બરાબર મિત્રો, જો હવે આ 3 જો તમને સારી રીતે આવડે બાળકો, તો મારી ચેલેન્જ છે મિત્રો, આ તમને આવડશે. બાકીના 3 થી સરસ મજાના આવડશે. આ 3 આવડી જવા જોઈએ: સાઇન, કોસાઇન ને ટેન્જન્ટ. બરાબર? તો હવે આ જો ખૂણા A નો કોસેકન્ટ, બરાબર, તો કેમ કરીશું એનું? તો આની કરતા આનો વ્યસ્ત, સાઇન નો વ્યસ્ત, વ્યસ્ત એટલે છેદ અંશમાં, અંશ છેદમાં. તો કોસેકન્ટ બરાબર શું કરીશું ભાઈ? કર્ણ એના છેદમાં શું આવશે? કર્ણ ઉપર, તો ખૂણા E ની કઈ સામેની બાજુ. ફરીવાર અહીંયા લખીએ આપણે. શું થશે ભાઈ? આ ઉલટા પુલટા થશે, એટલે કે AC ના છેદમાં BC. ઓકે, AC ના છેદમાં BC. સારું મિત્રો, હવે એવી રીતે ખૂણા A નો સેકન્ટ. ઓકે, તો હવે મિત્રો તમને ખબર પડી ગઈ છે ભાઈ, આનું શું આવશે? વ્યસ્ત. બરાબર, કોસાઇન નો વ્યસ્ત ખૂણા A ની સામે, એટલે કર્ણ ક્યાં ઉપર જશે? કર્ણના છેદમાં. કર્ણના છેદમાં કઈ આવશે ભાઈ? ખૂણા A ની પાસેની બાજુ. બરાબર, બરાબર, વ્યસ્ત AC ના છેદમાં AB. સારું, અને છઠ્ઠું આપણું ત્રિકોણમિતિય ગુણોત્તર બાળકો. બરાબર, ત્રિકોણમિતિય ગુણોત્તર આપણે સમજી રહ્યા છીએ. ખૂણા A નો કોટેન્જન્ટ, શું આવશે ભાઈ? આનો વ્યસ્ત. તો ભાઈ શું આવશે? ખૂણા A ની સામે પાસેની બાજુ ઉપર વહી જાય, ખૂણા A ની સામેની બાજુ નીચે આવી જશે, એટલે ખૂણા A ની પાસેની બાજુ. રેડી? પછી ખૂણા A ની સામેની બાજુ. તો શું થશે ભાઈ? AB ના છેદમાં શું થશે? BC. રેડી મિત્રો, તો આ રીતે 6 ત્રિકોણમિતિય ગુણોત્તરો તમારે આજે ને આજે સૂત્ર યાદ રાખી લેવાના. અને એની હું ટ્રીક આપું છું, એકદમ સહેલી મિત્રો. જો બાળકો, કેવી રીતે થઈ શકે? બરાબર, હવે મિત્રો એક વાત પહેલા સમજી લઈએ. આને આપણે ટૂંકમાં પણ લખી શકીએ. બરાબર, કઈ રીતે ટૂંકમાં લખી શકીએ બાળકો? આને આ સાઇન છે,
તો એને ટૂંકમાં કેમ લખી શકાય? ટૂંકમાં લખવું હોય તો sin, બરાબર, અથવા sin a, બરાબર, sin a લખો તોય ચાલે. પછી cos, આ ટૂંકમાં લખવાની વાત છે. cos, પછી tan, ઓકે, આ ટૂંકમાં લખી રહ્યા છીએ. પછી cosec, પછી sec, અને અહીંયા cotangent છે ને cot, આ secant છે ને sec, આ cosecant છે ને cosec, આ sin છે એનું sin, આ cosine છે એનું cos, tan છે tangent છે એનું tan. રેડી મિત્રો? તો આ ટૂંકમાં પણ આપણને લખતા આવડી જવું જોઈએ. રેડી? મેં વ્યસ્ત સામે વ્યસ્ત, જો sin નો વ્યસ્ત cosec, cos નો વ્યસ્ત sec, tan નો વ્યસ્ત cot, બરાબર, sin નો વ્યસ્ત cosec, cos નો વ્યસ્ત sec, tan નો વ્યસ્ત cot. તો આ ટૂંકમાં લખતા પણ આવડી જવું જોઈએ. પછી જે ખૂણો, અહીંયા એ ખૂણો લીધો તો અહીંયા એ લખી નાખો એ, બરાબર, આપણે કયો ખૂણો લીધો છે? એ, બરાબર. આ ખૂણો sin a છે. આ બેયનો ગુણાકાર નથી બાળકો, એ ખાસ સમજજો. આ બે ગુણાકાર નથી, જો અહીંયા ગુણાકાર નથી, ગુણાકાર નથી, એ ખૂણો છે, બરાબર. આ ખૂણો છે sin a, એટલે આ ગુણાકારનું અહીંયા ચિહ્ન નહીં સમજવાનું. ઓકે, એટલે એ શું છે ભાઈ? એ ખૂણો એનો દર્શાવે છે, બરાબર. અને આ બાજુમાં જ લખવું પડે, આ sin, પછી આમ લખો તો એનો અર્થ નથી કઈ. ઓકે સર બાળકો, તો આ રીતે આપણે આમાં સમજી, બરાબર. આ ટૂંકમાં સમજાઈ ગયું. sin તો sin, cos, બરાબર, tan, cosec, sec, cot. સારું મિત્રો. હવે મિત્રો ખરેખર તમારે શું કરવાનું? આ સૂત્ર યાદ રહી જવું જોઈએ ભાઈ. sin નું સૂત્ર શું ભાઈ? સામેની બાજુ છેદમાં કર્ણ, બરાબર. cos નું સૂત્ર શું? પાસેની બાજુ છેદમાં કર્ણ. tan નું સૂત્ર શું? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. પછી આ તો જો આ ત્રણ આવડશે તો આ તમને ત્રણેય આવડવાના. શું કામ ભાઈ? ઈ એના વ્યસ્ત છે. સારું, એક ટ્રીક આપી દઈએ ભાઈ હજી, બરાબર. આ સૂત્ર લખવાની ટ્રીક આપું મિત્રો, કે sin શાક લેવા ગયો, બરાબર. પછી cos પાક લેવા ગયો, અને તેને, બરાબર, તેને સાપા પાડી. રેડી મિત્રો? જો આ સૂત્ર લખવાની મેં ટ્રીક આપી. જો sin શાક લેવા ગયો, તો સા એટલે સામેની બાજુ છે, સામેની બાજુ. ક એટલે કર્ણ, એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. cos પાક લેવા ગયો, તો શું કરશું? પાસેની બાજુ છેદમાં કર્ણ છે, પાસેની બાજુ છેદમાં કર્ણ. અને તેને સાપા પાડી, એટલે સા એટલે સામેની બાજુ અને પા એટલે પાસેની બાજુ. તો આ રીતે. અને બાકીના તમને હવે લખતા આવડે ભાઈ. sin ની સામે શું આવશે? cosec, તો ઈ શું કરવાનું? કસા થાય ને, કસા. પછી અહીંયા શું આવશે? sec માં શું આવશે? કપા. અને અહીંયા શું આવશે? cot. cot શું આવશે? પાસા. ઓકે, આ ત્રણ હોય એટલે બાકીના આ શું છે ભાઈ? એના વ્યસ્ત છે. આ શું છે? એના વ્યસ્ત છે બાળકો. લ્યો, આ રીતે તમને આવડી જવું જોઈએ. જો sin નું સામેની બાજુ છેદમાં કર્ણ, cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. જો અહીંયા પાસેની બાજુ છેદમાં કર્ણ. પછી tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો cosec એનું આવડી જાય. cosec, sin નો વ્યસ્ત cosec, cos નો વ્યસ્ત sec, બરાબર, આ sec, અને tan નો વ્યસ્ત cot. તો આ રીતે તમારે સરસ મજાની આ તૈયારી, આ સૂત્ર યાદ રાખી નાખવાના છે મિત્રો. રેડી? એટલે હવે પછી આપણે સૂત્ર જ્યારે આપીએ ત્યારે પણ તમને સરસ મજાનું આવડે મિત્રો. અને આ મારી ચેલેન્જ છે મિત્રો, આ તમને સૂત્ર એકદમ સરળતાથી મેં યાદ રાખવા પ્રયત્ન કર્યો. અને આમાં sin શાક લેવા ગયો, cos પાક લેવા ગયો,
ટેને તો સાપા પાડી દીધા રે સાઈન શાક લેવા. આ સૂત્ર તમે યાદ રાખો ને તો એટલો ઘણો ફાયદો થાય. બરાબર, સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેન એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આ એના શું છે? એના વ્યસ્ત છે મિત્રો. સારું, તો સરસ મજાના સૂત્ર તમે તૈયાર કરી નાખશો. થેન્ક યુ.